હેલો મિત્રો, તો કેમ છો? ફરીથી આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે જાવી છે સુરેન્દ્રનગર, અને સુરેન્દ્રનગર વ્લોગ થોડોક નાનો ઘણો ઉતારશું, તો જોડેલા રહેજો. શું કહેવું આદેશભાઈ તમારું? એક બોલો, એક બોલો તો મજા આવે ને પબ્લિક. હેલો મિત્રો, તો આપણે જઈ રહ્યા છીએ સુરેન્દ્રનગર, ને આદેશભાઈ એક્ટિવા ચલાવે છે. તડકો હોવાના કારણે ડોકી બોકી ઓછી છે માથે, એની કોઈ એક્સેપ્ટ ન લેતા કોઈ ભાઈઓ. તો આપણે અત્યારે આવી છીએ ને આગળ એક કે સર્વિસ કરવાનું બાકી હતું, તો એક જગ્યાએ બે કામ થઈ જાય ને કહેવાય ને ગુજરાતીમાં. સુરેન્દ્રનગર કામ પતાવીને આપણે અત્યારે જ આવી છીએ ઘરે, કેમ કે તડકો વધી ગયો છે, સમય થઈ ગયો છે 1 વાગ્યા. એક કંઈક કામ હતું સુરેન્દ્રનગરમાં, કામ પતાવી દીધું છે અને આવી છે ઘર બાજુ. કેમ આદેશભાઈ તમારું? હેલો મિત્રો, તો અમે જઈ રહ્યા છીએ બજારમાં, અને કામ છે બજારમાં. ભાઈના વાળ કપાવવાના છે, પાડાના વાળ પર કપાઈ નાખી. જોવી પાડા ભાઈ કેવાક લાગે, ત્યાં સુધી મારી ચેનલમાં જોડાયેલા રહેજો. પાડા તારા કેવા વાળ કરાવવા છે ભાઈ? કેમ છો મિત્રો? આપણે પહોંચી ગયા છીએ વાણંદની દુકાને. જો કાનાભાઈ છે અને રાજભાઈ છે, અને આર્મી કટ કરાવી દેજો ભાઈ, ચકાચક બાબલા જેવો કરી દેજો. માણા કમાણા અને વાંયથી જોઈ લો, વાળ કાપી નાખ્યા છે. કાનાદાર કેમ કાનાભાઈ? અને હું દાઢી બાડી કરવાની છે. અરે ક્લીન કરી દો, ક્લીન ચકાચક મલાઈ માર કે. તમારું શું જોયું? કાકાજી કે બોલાય લેખી અમને કઈ કરી દેશો? ના, તમે કોઈ કરી દઈએ તમને તો વાંધો નહીં. લ્યો, તો અમારે દાઢી બાડી સેટ કરવાની છે, બધું થઈ જશે, તો કરી દેજો. ભાણાભાઈ તોટે ભાઈ, ભાણાભાઈની ગેમ તોટે, તમે આમ નો આને ભાઈ. જો આપણે જૂની જાણીતી દુકાન છે આ, બહુ મજા આવે વાળ દાઢી કરવાની. તમારે પણ લીમડીમાં વાળ દાઢી કરવી હોય તો પીપરવાડા મેરડીમાંની સામે રેલવે સ્ટેશન રોડ, ચામુંડા હેરસ્ટાઈલ. 2 વ્યક્તિ છે, રાજ અને કાનો, ત્યાં આવી જવાનું. બરોબર છે, આવી જ જાવ તારે. આ ભાઈના બિચારાના વાળ બોથરાવે હે રાજભાઈ. કઈ કેવું છે? લે કઈ નથી કેવું, બહુ કરી. હા હા હા, એ 1 નંબર વાળ લાગે હો બાકી આના. જો મને કે બેવાનું તો હોય ને, ખાલી દાઢી સેટ કરવાની છે. હા હા હા, જો આમાં લાગે જરીક આમ વ્યવસ્થિત મણા આર્મી મેન લાગે. આપણે બજારમાંથી અત્યારે ઘરે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો, શોપિંગ કરેલી છે પાછળ માર્કેટમાંથી. હે આદેશભાઈ કહે છે પ્રમાણે જાજુ બધું લઈ જાવી છે. આદેશભાઈ બપોર સુધી બપોર દીધું તું બોલવાનું, બોલવાનું તો કહી દો, વાત કરો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આમ નમો નારાયણ. બીજી 2-3 વાતો કરો તમારી ઓડિયન્સ સારે. કરવાની શું હોય? બજારમાં હું કર્યું હું નહીં? બજારમાં તો સોડા પીધી, માવો ખાધો, ફર્યા, મજા આવી ઘડી. બસ ભાઈ પણ દોસ્તાર મળી ગયા હતા એટલે વાંધો ન આવ્યો, મજા આવી ગઈ. શોપિંગ કરીને ઘરે આવી ગયા હતા, અને ભાઈ એમ કહે છે કે મને આટો મારવા લઈ જાવ, એટલે એને બહાર આટો મારવા લઈ જવી છે હવે બાઇક લઈને. હું ને આદેશભાઈ. ક્યાં જવું છે ભાઈ? કરી દે હાલો.
મીઠો ચકાચક હો. બહાર જવું છે ને બાબા, આટો મારો. કબો કરી દે હાલ. નહીં કરે કબો. તો આપણે પહોંચી ગયા છીએ દિલ્હીના રેલવે સ્ટેશન. જોઈ લો. આવી ગયા છીએ. અને અંશુભાઈ આયા જો જો હાય કહી દે. હાય કહી દે. ટ્રેન આવી હો બેટા તારી. ટ્રેન આવી ગઈ. લ્યો અંશુભાઈ ટ્રેન બહુ સારું. ટ્રેન આવી ગઈ છે. જોઈ લેવી. તમને બતાવી દીધી કાચા મિત્રો. તો ગાડી આવી ગઈ છે. અંશભાઈને બીક લાગે છે. જો એ દાંત કાઢા એ જો આવી જો તો રેલગાડી આવી જો. આ તો માલગાડી છે. લે ડબ્બા ગણજે હો આના અંશુ. ડબ્બા ગણજે કેટલા કેટલા ડબ્બા છે. તો ટ્રેન આવી ગઈ છે. અને ટ્રેનના કેટલા ડબ્બા છે એ જણાવજો કોમેન્ટ બોક્સમાં જરૂર, યુટ્યુબમાં, જેથી ખબર પડે કે આપણા યુટ્યુબરમાં કોણ કોણ ટ્રેનની સફર કરી છે અને કોણે કોણે ટ્રેનના ડબ્બા પણ ગણેલા છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો એટલે ખબર પડી જાય. ઊભી રહી ગઈ છે ટ્રેન. અહીંયા જો તો ભાઈ મજા આવે છે ને. મજા આવે આમ કરી દે. આમ હા તો ભાઈ કરી દીધું છે ફાઇનલી. ખબર તો કરી દે ચકાચક મીઠું મીઠું. રેલગાડી આવી જોઈ લો એમ કહે છે. જોવા પાછળનો નજારો. રેલગાડી આવી ગઈ છે. અંશુભાઈ રેલગાડી જોઈ લીધી છે. હવે ઘરે જ આવી છે. બરોબર. શું કે હજી જોવી છે રેલગાડી. હજી જોવાય નહીં બટા. હવે હવે બહુ ન જોવાય રેલગાડી. જો કેવો અવાજ આવે. જો જોવાય. હવે ઘરે વ્યૂ જોવાય. ક્યાં વ્યૂ જોવાય? ઘરે વ્યૂ જોવાય. હા હા રેલગાડી જો ઊભી. બરોબર. હવે અંશને ઘરે લઈ જાવી છીએ. કેમ અંશ? આમ કરી દે બધાને. હા કરી દીધું. ઓકે ડન. આદેશભાઈ ડન. તો રાતના વાગી ગયા છે 12:30 અને આપણે આવી ગયા છીએ પાછા રેલવે સ્ટેશને ફરીથી, કેમ કે ફુવા અને ફૂઈ આવ્યા હતા એમને લેવા માટે. રાતે 12:30 હું ને આદેશભાઈ આવી ગયા હતા એક્ટિવા હોન્ડા લઈને અને એમને પિકઅપ કરી લીધા છે અને અહીંથી નીકળવી છીએ અમે.